1. તાજેતરમાં અમેરિકાના પ્રથમ અશ્વેત સંરક્ષણ પ્રધાન બનનાર વ્યક્તિનું નામ જણાવો. તો કે જનરલ લોઇડ જે ઓસ્ટિન. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના વડાપદે નિમણૂક પામનાર પ્રથમ મહિલાનું નામ જણાવો. તો કે અવરીલ હેન્સ. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં જમીન વિહોણા આશરે 1 લાખ પરિવારોને જમીનનો અધિકાર આપ્યો હતો. તો કે આસામ. અહીં પીએમશ્રીએ આસામ રાજ્યના શિવસાગર જિલ્લાના આશરે 1 લાખ પરિવારોને જમીન પટ્ટાનું વિતરણ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે શિવસાગર જિલ્લામાં સ્થિત શિવડોલ મંદિર ભારતનું સૌથી ઊંચું શિવ મંદિર છે. આગળ વધીએ તો નાણાકીય વર્ષ 2021-22 માટેના અંદાજપત્ર માટે શરૂઆત કયા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નવી દિલ્હીના નોર્થ બ્લોક ખાતે પરંપરાગત હલવા વિધિ યોજી હતી અને તેની સાથે કઈ મોબાઈલ એપ પણ લોન્ચ કરી હતી. તો કે યુનિયન બજેટ મોબાઈલ એપ. આ તહેવારની ઉજવણી તમિલનાડુમાં કાનુમાં પથુકાઈના સ્વરૂપે કરવામાં આવે છે. આગળ વધીએ તો સમગ્ર દેશમાં પ્રથમ વખત કયા રાજ્યમાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ નીતિ અમલમાં મૂકવામાં આવી છે. તો કે ગુજરાત. સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ નીતિ રાજ્યમાં સોલાર પાર્ક્સમાં ભાગ ન લઈ શકે તેવા નાના વીજ ઉત્પાદકો જેવા કે ખેડૂતો, નાના સાહસિકો, સહકારી મંડળીઓ કે કંપનીઓને સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે અત્યંત આશીર્વાદરૂપ બનશે. આ નીતિ હેઠળ 500 કિલોવોટથી 4 મેગાવોટની ક્ષમતાના નાના સોલાર પ્રોજેક્ટ માટે નાના વીજ ઉત્પાદકો પોતાની ખાનગી જમીન પર કે ખાનગી જમીન લીઝ પર મેળવી આવા પ્રોજેક્ટ સ્થાપી શકે છે. આગળ છે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારે તાજેતરમાં કુલ કેટલી સેવાઓનો સમાવેશ કર્યો. તો કે 45 સેવાઓ. બરાબર, જાન્યુઆરી 2021 સુધીમાં. તાજેતરમાં અંડર 19 વર્લ્ડ બેડમિન્ટનની જાહેર થયેલી નવી રેન્કિંગમાં મહેસાણાની સ્ટાર બેડમિન્ટન ખેલાડી તસનીમ મીર કેટલામા ક્રમાંકે રહી. તો કે 4થા ક્રમાંકે. તાજેતરમાં કોના દ્વારા 1776 કમિશનનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. તો કે અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 1776 કમિશનની સ્થાપના કરવામાં આવી હતી જ્યારે તેઓ યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી 2020 દરમિયાન રાષ્ટ્રપતિ ચૂંટાયેલા શ્રી જો બાઇડનની પાછળ રહ્યા હતા. 1776 કમિશને 18 સભ્યોનું કમિશન હતું. તે એક સલાહકાર આયોગ હતું. આ કમિશને જાતિવાદ, પ્રગતિવાદ અને આઇડેન્ટિટી પોલિટિક્સને અમેરિકાના પડકારો તરીકે ઓળખી આવે છે. આગળ છે તાજેતરમાં કોના દ્વારા રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. તો કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ પોર્ટલ ઉદ્યોગો, નાગરિકો અને સરકાર વચ્ચે એક પુલના રૂપમાં કાર્ય કરશે જેથી બજારો ઇન્ટરફેસોને દૂર કરી શકાય. આ પોર્ટલ ભારતમાં વેપાર કરવામાં સરળતા વધારશે. આગળ છે તાજેતરમાં ભારતમાં 20 જાન્યુઆરી 2022ના રોજ કયા શીખ ગુરુની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. તો કે ગુરુ ગોવિંદસિંહ. બરાબર, 2021 આવશે. આગળ છે ગુરુ ગોવિંદસિંહ 10 શીખ ગુરુઓમાં છેલ્લા હતા. તેઓનો જન્મ 22 ડિસેમ્બર 1666ના રોજ પટનામાં થયો હતો. તેમને જન્મજયંતિ નાનકશાહી કેલેન્ડર મુજબ ઉજવવામાં આવે છે. આથી વર્ષ 2021માં તેમની જન્મજયંતિ 20 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવી હતી. નાનકશાહી કેલેન્ડરનું નામ શીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનકના નામ પર રાખવામાં આવ્યું છે. નાનકશાહી કેલેન્ડરનું પ્રથમ વર્ષ 1469માં શરૂ થાય છે. તે ગુરુ નાનકના જન્મનું વર્ષ છે. ખાલસા પંથની સ્થાપના શ્રી ગુરુ ગોવિંદસિંહ દ્વારા 1699માં આનંદપુર સાહેબ ખાતે કરવામાં આવી હતી. આગળ છે તાજેતરમાં કઈ ટ્રેનનું નામ બદલાવીને ભારતીય રેલવે દ્વારા નેતાજી એક્સપ્રેસ કરવામાં આવ્યું. તો કે હાવડા કાલકા મેલ. પ્રિસિઝન ઓટોમેશન એન્ડ રોબોટિક્સ ઇન્ડિયા એટલે કે પરીના સ્થાપક કયા વ્યક્તિનું તાજેતરમાં પુણે ખાતે નિધન થયું. તો કે મંગેશ કાલે. પ્રિસિઝન ઓટોમેશન એન્ડ રોબોટિક્સ ઇન્ડિયા પરીને વર્ષ 2020માં વિપ્રો દ્વારા ખરીદવામાં આવ્યું હતું. તાજેતરમાં ઇટાલિયન પોલીસને સાલ્વેટર મુડી નામનું 16મી સદીનું પ્રખ્યાત ચિત્ર મળ્યું હતું. સાલ્વેટર મુડી એ કોનું પ્રખ્યાત ચિત્ર છે. તો કે લિયોનાર્દો દા વિન્ચી. ગુજરાતના કુલ કેટલા પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રથી નવાજવામાં આવશે. તો કે 19. પ્રજાસત્તાક દિને પૂર્વે વડાપ્રધાનશ્રીએ દેશમાંથી 32 બાળકોને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.
રાષ્ટ્રીય બાલ પુરસ્કારમાં સ્પેશિયલ કેટેગરીમાં પુરસ્કાર મેળવનાર સ્વિમરનું નામ જણાવો. તો કે મંત્ર હરખાણી. રાજકોટના મનોદિવ્યાંગ સ્વિમર મંત્ર હરખાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. રીસાએ કયા રાજ્યનો પરંપરાગત પોશાક છે? તો કે ત્રિપુરા. ત્રિપુરાના સીએમ શ્રી બિપ્લવ કુમાર દેબે તાજેતરમાં કોકબોરોક ડે એટલે કે 19 જાન્યુઆરીના રોજ ત્રિપુરાનો પરંપરાગત પોશાક રીસા પહેર્યો હતો. લોંગ ઓપ્સ પ્રોજેક્ટ માટે કયા બે દેશો વચ્ચે સહયોગ કરવામાં આવ્યો છે? તો કે યુકે અને જાપાન. લોંગ ઓપ્સ પ્રોજેક્ટ હેઠળ જાપાન અને યુકેના વૈજ્ઞાનિકો સુનામી અને ભૂકંપથી ભારે નુકસાન પામેલી ફુકુશીમા જેવી જૂની પરમાણુ સુવિધાઓને બંધ કરવા માટે નવી અને સલામત તકનીકોનો વિકાસ કરશે. આ પ્રોજેક્ટ માનવ સ્વાસ્થ્ય માટેના જોખમોને ઘટાડશે અને બિનકાર્યકારી એવા પરમાણુ રિએક્ટરોને ઝડપથી દૂર કરવામાં મદદ કરશે. આગળ છે નાસાએ તાજેતરમાં ગ્રેસ એફઓ સેટેલાઇટના ડેટાના આધારે રૂટ ઝોન મોઇસ્ચરનો અંદાજ જાહેર કર્યો હતો. એ મુજબ કયો પ્રદેશ સૌથી ઓછો રૂટ ઝોન મોઇસ્ચર ધરાવે છે? તો કે તુર્કીના કોન્યા મેદાનો. પશ્ચિમ ભારતમાં રૂટ ઝોન ભેજના ભીનાશની ટકાવારી 80 થી 98% વચ્ચે હતી. પૂર્વી ભારતમાં ભેજની ટકાવારી 30 થી 70% વચ્ચે હતી. તેમજ ઉત્તર ભારતમાં ભેજનું પ્રમાણ 10% કરતાં પણ ઓછું હતું. પશ્ચિમ ઘાટના દરિયાકાંઠે જમીનની સપાટી પરનો ભેજ 95% કરતાં વધારે હતો. 39 ઇંચની ઊંડાઈ સુધી જમીનમાં પાણી અને ભેજના પ્રમાણને રૂટ ઝોન મોઇસ્ચર કહેવામાં આવે છે. આગળ વધીએ તાજેતરમાં કોના નામની બિઝનેસ સ્ટાન્ડર્ડ બેન્કર ઓફ ધ યર 2019-20 તરીકે જાહેરાત કરવામાં આવી છે? તો કે શ્રી શ્યામ શ્રીનિવાસનની. તેઓ ફેડરલ બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર છે. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા એબેલ 370 નામની ગેલેક્સીની તસવીર શેર કરવામાં આવી હતી? તો કે નાસા. નાસાનું ફૂલ ફોર્મ થશે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. એબેલ 370 નામની ગેલેક્સી પૃથ્વીથી 4 અબજ પ્રકાશ વર્ષ દૂર છે. આ ગેલેક્સી ક્લસ્ટર સેટસ નામના નક્ષત્રમાં સ્થિત છે. નાસાના વૈજ્ઞાનિકોએ એબેલ 370 ગેલેક્સીને ડ્રેગન ઉપનામ આપ્યું છે. આગળ વધીએ તો મીરકેટ રેડિયો ટેલિસ્કોપ ક્યાં સ્થિત છે? તો કે આફ્રિકાના ઉત્તરી કેપમાં મીરકાટ રેડિયો ટેલિસ્કોપને 64 એન્ટેના ધરાવતો ટેલિસ્કોપ પણ કહેવામાં આવે છે. આગળ વધીએ તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ તાજેતરમાં વિશ્વભરના ધાર્મિક સ્થળોની સુરક્ષા અંગેનો ઠરાવ અપનાવ્યો હતો. આ ઠરાવ કયા શીર્ષક અંતર્ગત પસાર કરવામાં આવ્યો હતો? તો કે પ્રમોટિંગ અ કલ્ચર ઓફ પીસ એન્ડ ટોલરન્સ ટુ સેફગાર્ડ રિલિજિયસ સાઇટ્સ. ભારત દ્વારા આ ઠરાવને સમર્થન આપવામાં આવ્યું છે. આગળ છે ગુજરાતમાં કૃત્રિમ હૃદય પ્રત્યારોપણની સારવારમાં હવે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કેટલા રૂપિયાની વધુમાં વધુ સહાય મળશે? તો કે 7.50 લાખની. વર્ષ 2021માં કેન્દ્ર સરકારે કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા છે? તો કે 32 બાળકોને. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર શિક્ષણ, કળા, સંસ્કૃતિ, ડિઝાઇન, સંશોધન, સામાજિક સેવાઓ તથા રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ ધરાવતા 18 વર્ષથી નીચેની વયના બાળકોને એનાયત કરાતું દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ પુરસ્કારને વર્ષ 1996થી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર દર વર્ષે ગણતંત્ર દિવસે એનાયત કરવામાં આવે છે. આગળ છે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં વિકાસ અને સંશોધન માટે કેન્દ્રીય માર્ગ, પરિવહન અને હાઈવે મંત્રાલયે કઈ સંસ્થા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો કે આઈઆઈટી રૂરકી ઉત્તરાખંડ. વિજ્ઞાન અને તકનીકી વિભાગે તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર ભારતમાં સાયન્ટિફિક પબ્લિકેશનમાં વિશ્વમાં કેટલામાં ક્રમાંકે છે? તો કે 3જા ક્રમાંકે. ચીન અને અમેરિકા સાયન્ટિફિક પબ્લિકેશનમાં વિશ્વમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે છે. આગળ છે તાજેતરમાં 17મી એશિયા કોઓપરેશન ડાયલોગનું આયોજન વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. તેની થીમ જણાવવાની છે. તેની થીમ હતી ધ ન્યૂ નોર્મલ એન્ડ સેફ એન્ડ હેલ્ધી ટુરિઝમ. 17મી એશિયા કોઓપરેશનના અંતમાં સભ્ય દેશોએ અંકારા ડિક્લેરેશનનો પણ સ્વીકાર કર્યો છે. આગળ છે બ્રહ્માંડનો હમનો અવાજ તાજેતરમાં કઈ સંશોધન સંસ્થા દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યો હતો? તો કે નોર્થ અમેરિકન નેનોહર્ટ્ઝ
ઓબ્ઝર્વેટરી ફોર ગ્રેવિટેશનલ વેવ્સ એટલે કે નેનોગ્રેવ. નેનોગ્રેવના સંશોધનકર્તાઓ મુજબ ગુરુત્વાકર્ષણ તરંગો દ્વારા હમનો અવાજ ઉત્પન્ન થાય છે. ક્રેકન મેરે નામનો સમુદ્ર સૂર્યમંડળના કયા ગ્રહ પર સ્થિત છે? તો કે શનિ ઉપર. શનિ પર ક્રેકન મેરેની શોધ સ્પેસ પ્રોબ કેશની દ્વારા કરવામાં આવી હતી. આગળ છે કેન્દ્ર સરકારના કયા મંત્રાલયે કોવિડ-19 રસીકરણ અંગેના પ્રતિસાદ માટે રેપિડ એસેસમેન્ટ સિસ્ટમ વિકસાવી છે? તો કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ટ્રાવેલ્સ ચોઇસ 2021ની જાહેરાત અંતર્ગત વિશ્વના ટોચના 25 ફરવાલાયક સ્થળોમાં કયા બે ભારતના શહેરોનો સમાવેશ થાય છે? તો કે દિલ્હી અને જયપુર. ટ્રાવેલર્સ ચોઇસ 2021ની યાદીમાં દિલ્હી 15મા ક્રમે અને જયપુર 24મા ક્રમે રહ્યું છે. આ યાદીમાં ઇન્ડોનેશિયાનું બાલી શહેર પ્રથમ ક્રમાંકે રહ્યું છે. આગળ વાત કરીએ તો નેપાળની કઈ પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને તેમની પાર્ટીમાંથી દૂર કરાયા? તો કે કમ્યુનિસ્ટ પાર્ટી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ એટલે કે એનબીએફસીના કડક નિયમનકારી માળખા માટે કેટલા સ્તરના માળખાની દરખાસ્ત કરી? તો કે 4. આના અંતર્ગત નિયમન અને દેખરેખની જવાબદારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈના નોન બેન્કિંગ સુપરવિઝન વિભાગને સોંપવામાં આવી છે. આગળ છે યુનિયન બજેટ મોબાઈલ એપ અંતર્ગત કેટલા કેન્દ્રીય બજેટ દસ્તાવેજોની એક્સેસ પ્રદાન કરવામાં આવશે? તો કે 14. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરે એનઆઈસી એ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર ડીના માર્ગદર્શન હેઠળ આ એપ્લિકેશન વિકસાવી છે. આગળ વધીએ તો વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિઃશુલ્ક તૈયારી કરાવતો કાર્યક્રમ અભ્યુદય કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો કે ઉત્તર પ્રદેશ દ્વારા. હવે બીજા કેટલાક બોનસની વાત કરવામાં આવે તો બેંગાલુરુની જનાગ્રહ સંસ્થાએ તાજેતરમાં કયા રાજ્ય ચૂંટણી આયોગને શ્રેષ્ઠ રાજ્ય ચૂંટણી આયોગનો એવોર્ડ એનાયત કર્યો છે? તો કે ગુજરાત ચૂંટણી આયોગ. કયા શહેરના રેલવે સ્ટેશન પર દેશની પ્રથમ ડોર ટુ ડોર લગેજ પાર્સલ સેવા શરૂ કરવામાં આવી? તો કે અમદાવાદના રેલવે સ્ટેશન ખાતે. રેટલ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી ઉપર કરવામાં આવશે? તો કે ચિનાબ નદી પર. ગુજરાતમાં કયા સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે? તો કે અમદાવાદના સિલચ ખાતે. ગુજરાતી અને હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતાનું તાજેતરમાં નિધન થયું? તો કે શ્રી અરવિંદ જોશી. રાષ્ટ્રીય બાલિકા દિવસે ઉત્તરાખંડની એક દિવસની મુખ્યમંત્રી બનનાર દીકરીનું નામ જણાવવાનું છે? તો કે સૃષ્ટિ ગોસ્વામી. તાજેતરમાં અવલોકના સોફ્ટવેર કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું? તો કે કર્ણાટક. અવલોકના સોફ્ટવેરનું શું કામ કરશે? તો કે તે કર્ણાટકના થતા સરકારી ખર્ચ અને અનુદાન પર નજર રાખશે. કયા મંત્રાલય દ્વારા એમેઝોન વેબ સર્વિસીસના સહયોગથી ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સંબંધિત સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એપ્લિકેશન લેબની સ્થાપના કરવામાં આવશે? તો કે મીટી એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આગળ છે માસ્કરેડ 2021નું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા. માસ્કરેડ 2021નું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે ફિક્કી દ્વારા. આગળ છે મેસ્કરેડ એ શું છે? તો કે દાણચોરી અને બનાવટી વેપાર સામેની ચળવળ છે. શ્રમ શક્તિ પોર્ટલ અને શ્રમ સાથીનો શુભારંભ તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યો હતો? તો કે ગોવામાં. શ્રમ શક્તિ પોર્ટલ અને શ્રમ શાસ્ત્રીનો શુભારંભ તાજેતરમાં ગોવા ખાતે કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી અર્જુન મુંડા દ્વારા. યુરોપના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટ ફ્રાન્સિસ્કો પિઝારોના નિર્માણ માટે કયા બે દેશો વચ્ચે હસ્તાક્ષર થયા હતા? તો કે સ્પેન અને ફ્રાન્સ. ન્યૂ સ્ટાર્ટ સંધિ એ કયા બે દેશો વચ્ચેની સંધિ છે? તો કે અમેરિકા અને રશિયા. આગળ છે કે કોરોના વાયરસ સામે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં શરૂ થવાની સાથે જ અધિકારીઓએ રસી આધારિત નવી કોલર ટ્યુન જારી કરી. આ નવી કોલર ટ્યુનમાં શ્રી અમિતાભ બચ્ચનની જગ્યાએ કોનો અવાજ સાંભળવા મળે છે? તો કે વીઓ આર્ટિસ્ટ શ્રી જસલીન ભલ્લા.
શ્રી મહાત્મા ગાંધીજીના કયા પુત્રએ તાજેતરમાં અમદાવાદના ગાંધી આશ્રમને ગાંધીજીએ લખેલા 550 જેટલા પત્રો ભેટ કર્યા છે? તો કે શ્રી ગોપાલ કૃષ્ણ ગાંધી. ગોપાલ કૃષ્ણ ગાંધી એ મહાત્મા ગાંધીના ચોથા પુત્ર દેવદાસના પુત્ર છે. મકર વિલક્કુ ઉત્સવનો શુભારંભ તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યો હતો? તો કે સબરીમાલા મંદિર. કેરળના સબરીમાલા મંદિરમાં દર વર્ષે ઉત્તરાયણના તહેવાર દરમિયાન મકર વિલક્કુ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સબરીમાલા મંદિર એ કેરળના પઠાન મચિટ્ટા જિલ્લામાં સ્થિત એક હિન્દુ મંદિર છે. આ મંદિર ભગવાન અયપ્પાને સમર્પિત છે. તાજેતરમાં કયા રાજ્યમાં પશુઓ સાથે સંકળાયેલ તહેવાર કાનુમાની ઉજવણી કરવામાં આવી હતી? તો કે તેલંગાણા. આ તહેવારની ઉજવણી તમિલનાડુમાં કાનુમા પથુગાઈના સ્વરૂપે કરવામાં આવે છે. ભારતે તાજેતરમાં જાપાન સાથે કયા ક્ષેત્ર માટે MOU પર હસ્તાક્ષર કર્યા? તો કે ICT. શું થશે એનું ફૂલ ફોર્મ? તો કે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી. ઓક્ટોબર 2020માં ભારતે જાપાન સાથે સાયબર સ્પેસ ક્ષેત્રે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ક્યારે કરવામાં આવી રહી છે? તો કે 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી 2021 દરમિયાન. વિશ્વની સૌપ્રથમ કઈ એપ હતી જેને ચેટ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શરૂઆત કરી હતી? તો કે સિગ્નલ એપ. વર્ષ 2009માં યાહૂમાંથી છૂટા થઈને બ્રાયન એક્ટને વોટ્સએપનું નિર્માણ કર્યું. તે જ વ્યક્તિએ 2017માં ફેસબુકથી છૂટા પડીને સિગ્નલ એપ્લિકેશનનું ટેક્સ્ટ સિક્યોર અને રેડ ફોન આ બે એપ્લિકેશનને ભેગા કરીને નિર્માણ કર્યું. સિગ્નલના કો-ફાઉન્ડર તરીકે મોક્ષી માલિનસ્પાઇક પણ છે. આગળ વાત કરીએ તો શ્રી અમિતાભ બચ્ચને તાજેતરમાં કયા રાજ્યના પર્યટન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે? તો કે ઉત્તરાખંડ. કઈ કમિટીની ભલામણને આધારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એટલે કે UGCએ દેશની 20 સંસ્થાઓને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ તરીકે નામાંકિત કરી? તો કે શ્રી N. ગોપાલસ્વામીની અધ્યક્ષતાવાળી એમ્પાવર્ડ એક્સપર્ટ કમિટી. તાજેતરમાં પાકિસ્તાને દુબઈના રોયલ પરિવારને કયા પક્ષીના શિકાર માટે મંજૂરી આપી હતી? તો કે હુબ્રા બસ્ટર્ડ. હુબ્રા બસ્ટર્ડ એ એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં જોવા મળતું એક મોટું સ્થળીય પક્ષી છે. હુબ્રા બસ્ટર્ડ IUCNના રેડ લિસ્ટમાં વનરેબલ એટલે કે સંવેદનશીલ સૂચિમાં સમાવિષ્ટ છે. આગળ વધીએ તો અમેરિકા બાદ તાજેતરમાં કયા દેશે ઓપન સ્કાય સંધિમાંથી બહાર થવાની જાહેરાત કરી હતી? તો કે રશિયાએ. ભારતે ઓપન સ્કાય સંધિ પર હસ્તાક્ષર કરેલા નથી. તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન માર્ક રૂટે અને તેના સમગ્ર કેબિનેટે રાજીનામું આપ્યું હતું? તો કે નેધરલેન્ડ્સ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ઇન્ટરનેશનલ માઇગ્રેશન 2020 રિપોર્ટ અનુસાર કયા દેશના પ્રવાસી વિશ્વમાં વધુ ફેલાયેલા છે? તો કે ભારત. આ રિપોર્ટ અનુસાર 18 મિલિયનથી વધુ ભારતીયો વર્ષ 2020 સુધીમાં ભારતથી બહાર બીજા દેશોમાં ફેલાયેલા છે. ભારત પછી આ યાદીમાં મેક્સિકો, પછી ચીન, પછી રશિયા અને પછી સિરિયાનો સમાવેશ થાય છે. સૌથી વધુ ભારતીયો UAEમાં વસવાટ કરી રહ્યા છે. UAEમાં આશરે 3.5 મિલિયન એટલે કે 35 લાખ ભારતીયો વસવાટ કરી રહ્યા છે. ત્યારબાદ સૌથી વધુ ભારતીયો સાઉદી અરેબિયા અને પછી યુએસમાં વસવાટ કરી રહ્યા છે. વર્ષ 1952ની ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીના પ્રથમ મતદાતા કોને ગણવામાં આવે છે? તો કે શ્રી શ્યામ શરણ નેગી. શ્રી શ્યામ શરણ નેગી હિમાચલ પ્રદેશના વતની છે. આગળ વધીએ તો કેનેડાના હિન્દી રાઇટર ગિલ્ડ દ્વારા તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીને સાહિત્ય ગૌરવ સન્માન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંક. તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન ખાતે આવેલા ગાબા સ્ટેડિયમમાં જીત મેળવી કઈ ટેસ્ટ ટ્રોફી પોતાને નામે કરી હતી? તો કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી. બ્રિસ્બેનના ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતના ક્રિકેટર રિષભ પંતને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ મેન ઓફ ધ સિરીઝ તરીકે ઓસ્ટ્રેલિયાના બોલર પેટ્રિક કમિન્સને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આગળ વધીએ તો ઇન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં માઉન્ટ ત્રિશુલ ઉપર શિયાળાના ચઢાણ અભિયાનને મંજૂરી આપવામાં આવી છે. કોના નેતૃત્વ હેઠળની પ્રથમ ટીમ માઉન્ટ ત્રિશુલ પર ચઢાણ કરશે? તો કે શ્રી અર્જુન વાજપેયી.
શ્રી અર્જુન વાજપેયી વર્ષ 2010માં ફક્ત 16 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી યુવા ભારતીય છે. ઉત્તરાખંડના પશ્ચિમી કુમાઉમાં માઉન્ટેન ત્રિશુલ સ્થિત છે. ઇન્ડિયન માઉન્ટેનિંગ ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 1957માં કરવામાં આવી હતી. ઇન્ડિયન માઉન્ટેનિંગ ફાઉન્ડેશન એક સર્વોચ્ચ સંસ્થા છે જે હિમાલયની ઊંચાઈ પર રોક ક્લાઇમ્બિંગ અને પર્વતારોહણનું આયોજન કરે છે. આગળ છે દાવોસ એજન્ડા સમિટ 2021નું આયોજન કઈ થીમ અંતર્ગત કરવામાં આવશે? તો કે સ્ટેક હોલ્ડર્સ ફોર અ કોહેસિવ એન્ડ સસ્ટેનેબલ વર્લ્ડ. દાવોસ એજન્ડા સમિટનું આયોજન વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કયા ફૂડનું નામ કમલમ રાખવા અંગે જાહેરાત કરી? તો કે ડ્રેગન ફ્રૂટ. ગુજરાતમાં ભાજપ પ્રદેશ પાર્ટીના મુખ્ય મથકનું નામ પણ કમલમ છે, જે ગાંધીનગર ખાતે આવેલું છે. ડ્રેગન ફ્રૂટના છોડની આયુષ્ય મર્યાદા 15 થી 20 વર્ષ સુધીની છે, જે ઉનાળા દરમિયાન 40°C થી વધુ તાપમાન ધરાવતા પ્રદેશમાં ઉગે છે. ભારત 95% ડ્રેગન ફ્રૂટ મલેશિયા, થાઇલેન્ડ, વિયેતનામ અને શ્રીલંકામાંથી આયાત કરે છે. વર્ષ 2021ની રાજ્ય કક્ષાની પરાક્રમ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો કે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ખાતે. સુરત નજીક બારડોલીનું હરિપુરા ઐતિહાસિક સ્થળ છે, જ્યાં આઝાદીની ચળવળ વખતે કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું. 51માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં અધ્યક્ષ તરીકે શ્રી સુભાષચંદ્ર બોઝ હતા. આગળ છે કે ગુજરાતના કયા શહેરો માટે ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે? તો કે અમદાવાદ, વડોદરા, રાજકોટ. જમ્મુ કાશ્મીર સરકારે તાજેતરમાં શેના માટે GI ટેગની માંગણી કરી? તો કે ગુચી મશરૂમ. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કેસરને GI ટેગ આપવામાં આવ્યો છે. સ્થાનિક લોકો તેને ઠૂઠુ તરીકે ઓળખે છે. વર્ષ 2020માં જૂન મહિનાથી ચીનના બંદર પર અટવાયેલું કયું ભારતીય જહાજ જાપાન પહોંચ્યું હતું? તો કે MV જગઆનંદ જહાજ. તાજેતરમાં કયા દેશોએ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં તેનો મતદાનનો અધિકાર ગુમાવ્યો છે? તો કે ઈરાન, નાઇજર, દક્ષિણ સુદાન, ઝિમ્બાબ્વે, કોંગો, બિઝવિલે, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને લિબિયા. યુએનના ચાર્ટર 19 મુજબ જો કોઈ સભ્ય દેશ અમુક નિશ્ચિત અવધિમાં નાણાકીય યોગદાનની ચૂકવણીમાં નિષ્ફળ જાય તો તેને મતદાનનો અધિકાર રહેતો નથી. યુનાઇટેડ નેશન્સમાં અમેરિકા સૌથી વધુ 22% નાણાકીય ફાળો આપે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકાંક સેન્સેક્સે તાજેતરમાં 50,000ની સપાટી વટાવી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા સેન્સેક્સની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો કે 1 જાન્યુઆરી 1986. બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના 9 જુલાઈ 1875ના રોજ કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. આગળ છે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા મનરેગા હેઠળ કાર્યકારી દિવસોની સંખ્યા સૌથી વધારીને 150 કરવામાં આવી છે? તો કે ઉત્તરાખંડ. તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીને આયુષ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? તો કે કિરણ રિજિજુને. તાજેતરમાં ડોક્ટર શાંતનું 93 વર્ષની વયે ચેન્નઈમાં નિધન થયું હતું. તેઓ શેના પ્રખ્યાત ડોક્ટર હતા? તો કે કેન્સરના રોગ માટેના જે ડોક્ટર હોય છે તેને ઓન્કોલોજીસ્ટ કહે છે. આગળ વધીએ તો તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દ્વારા ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો? તો કે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ. આગળ છે તાજેતરમાં ઇન્ડોનેશિયાના કયા ટાપુ પર ખૂબ જ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો? તો કે વેસ્ટ સુલાવેસી ટાપુ. મનોહર પારીકર ઓફ ધ રેકોર્ડ પુસ્તકનું અનાવરણ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત દ્વારા. આ પુસ્તક શ્રી વામન સુભા પ્રભુ દ્વારા લખવામાં આવ્યું છે. આગળ વધીએ તો તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કયા દેશ સાથે સૌર ઉર્જાના ક્ષેત્રમાં સહકાર વધારવા માટે મંજૂરી આપી હતી? તો કે ઉઝબેકિસ્તાન. આગળ છે તાજેતરમાં મણિપુર, ત્રિપુરા અને મેઘાલયનો કેટલામો રાજ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો કે 49મો. મણિપુર, ત્રિપુરા અને મેઘાલયને 21 જાન્યુઆરી 1972ના રોજ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બીજા કેટલાક વણાંકની વાત કરવામાં આવે તો તાજેતરમાં GTOનો 10મો પદવીદાન સમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો? તો કે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે. વડોદરા પોલીસની C ટીમની કામગીરીનો શુભારંભ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યો? તો
તો કે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે તાજેતરમાં કોઈ નિમણૂક કરવામાં આવી છે? તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અગાઉ ભારતના કયા વડાપ્રધાન પણ સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા હતા? તો કે મોરારજીભાઈ દેસાઈ. ગુજરાત રાજ્યનો પ્રથમ મુદ્દામાલ પ્રોજેક્ટ કયા પોલીસ સ્ટેશનમાંથી શરૂ કરવામાં આવ્યો? તો કે તળાજા પોલીસ સ્ટેશન. તાજેતરમાં દિગ્ગજ સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું નિધન થયું હતું. તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કયા ઘરાના સાથે સંકળાયેલા હતા? તો કે રામપુર સહસવાન ઘરાના. આગળ છે રામપુર સહસવાન ઘરાના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો કે ઉત્તર પ્રદેશ. તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલયને સ્કોચ ચેલેન્જ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? તો કે કેન્દ્રીય પંચાયત રાજ મંત્રાલય. કેન્દ્રીય પંચાયત રાજ મંત્રાલયને કઈ શ્રેણી અંતર્ગત સ્કોચ ચેલેન્જર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો કે શાસનમાં પારદર્શિતા માટે. તાજેતરમાં કોને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની 51મી આવૃત્તિમાં ઇન્ડિયન પર્સનાલિટી ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા? તો કે વિશ્વજીત ચેટર્જીને. 51મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કે ગોવાના પણજી ખાતે આવેલા શ્યામાપ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ. તાજેતરમાં સેન્ટ્રલ એડપ્શન રિસોર્સ ઓથોરિટી એટલે કે કારાએ તેનો કેટલામો વાર્ષિક દિવસ ઉજવ્યો? તો કે 6થો. સેન્ટ્રલ એડપ્શન રિસોર્સ ઓથોરિટી કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે? તો કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ ક્યાં સ્થાપવામાં આવશે? તો કે કેરળના અલપુઝામાં. તાજેતરમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા માસનું આયોજન ક્યારે કરવામાં આવી રહ્યું છે? તો કે 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી 2021 વચ્ચે. રાષ્ટ્રીય સડક સુરક્ષા માસનું આયોજન કયા વિષય આધારિત કરવામાં આવી રહ્યું છે? તો કે સડક સુરક્ષા જીવન રક્ષા. મહાનંદા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો કે પશ્ચિમ બંગાળ. અને ગ્રેટ ગ્રીન વોલ ઇનિશિયેટિવમાં મુખ્યત્વે કયા દેશો સંકળાયેલા છે? તો કે આફ્રિકન દેશો સંકળાયેલા છે. આગળ છે કે કબૂતરી ડેમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કે પંચમહાલ. ગીધની વસ્તી ઓછી થવા માટે જવાબદાર રસાયણ કયું છે? તો કે ડાયક્લોફેનાક. ગુજરાત રાજ્યની પ્રથમ સ્કિન બેંક ક્યાં શરૂ કરવામાં આવી? તો કે અમદાવાદના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે તાજેતરમાં કેટલામો નેશનલ સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન પોલિસી ડ્રાફ્ટ જાહેર કર્યો હતો? તો કે 5મો. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના નવા અધ્યક્ષનો કાર્યભાર તાજેતરમાં કોણે સંભાળ્યો? તો કે સોમા મોન્ડલ. શ્રમ મંત્રાલય તાજેતરમાં વર્ષ 2019-20માં કેટલા ટકા એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ સૂચિત કર્યો? તો કે 8.5%. તાજેતરમાં શ્રી માઇકલ કુંડાનું નિધન થયું હતું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો કે હોકી. તાજેતરમાં નેશનલ પોલીસ કેનાઇન જર્નલ કોના દ્વારા નવી દિલ્હીમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું? તો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા. ઓડિશા ખાતે તાજેતરમાં કોના દ્વારા IIM સબલપુરનો શિલાન્યાસ કરવામાં આવ્યો? તો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. પાકિસ્તાન સરકારે તાજેતરમાં બોલિવૂડના કયા અભિનેતાના પૂર્વજોના મકાનો ખરીદવાની મંજૂરી આપી? તો કે અભિનેતા રાજ કપૂર અને દિલીપ કપૂર. કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે? તો કે બેંગલુરુ. ભારતના પ્રથમ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો કે નવી દિલ્હી ખાતે 1956માં, એટલે કે એમ્સની વાત કરવામાં આવી છે. આગળ છે તાજેતરમાં DRDO નો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો કે 63મો. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 જાન્યુઆરી 1958ના રોજ. કાશ્મીરી કેસર મુખ્ય રૂપથી કાશ્મીરના કયા સ્થળો પર ઉગાડવામાં આવે છે? તો કે પુલવામા, બડગામ અને કિશ્તવાડમાં. બરાબર, પુલવામા, બડગામ અને કિશ્તવાડમાં. અને તેને હાલમાં GI ટેગનું સર્ટિફિકેશન મળ્યું છે. વધુ વાત કરવામાં આવે તો સોની એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજનાથી સૌરાષ્ટ્રના કેટલા જળાશયો નર્મદાના જળથી ભરવામાં આવશે? તો કે 115. પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો રસ વધે તેને ધ્યાને લઈ દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિમાસ કેટલા રૂપિયા સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે? તો કે પ્રતિમાસ 900 રૂપિયા. રાજકોટમાં નિર્માણ પામી રહેલી ગુજરાતની પ્રથમ એમ્સ એ સમગ્ર દેશની કેટલામા ક્રમની એમ્સ છે? તો કે 21મી. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો કે સિદ્ધપુર પાટણ ખાતે. ભારત અને ફ્રાન્સ વચ્ચે વાર્ષિક વ્યૂહાત્મક સંવાદ તાજેતરમાં ક્યાં યોજવામાં આવ્યો હતો? તો કે નવી દિલ્હી. ભારત અને ફ્રાન્સના આ વાર્ષિક વ્યૂહાત્મક સંવાદમાં COVID-19 રસીઓ, પરમાણુ, ઇન્ડો પેસિફિક, અવકાશ, પર્યાવરણ, મેરીટાઈમ સેફટી, ડિજિટલ ઇકોનોમી અને સંરક્ષણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક સંવાદ 2020
પેરિસમાં યોજાયો હતો. વર્ષ 2021ના પ્રજાસત્તાક દિનની પરેડમાં કયા દેશનું સૈન્ય ભારતીય સૈન્ય સાથે જોડાશે? તો કે બાંગ્લાદેશ. તાજેતરમાં મેહર સમાજના એક પરિવારને કોરોના લોકડાઉન દરમિયાન સ્વીડનમાં કરેલ પ્રશંસનીય સેવા બદલ સ્વીડન સરકારે કયો પુરસ્કાર આપી તેમનું સન્માન કર્યું? તો કે હાઈ શેરીફ એવોર્ડ. તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં આવેલા કયા અભયારણ્યમાં 1700થી વધુ પક્ષીઓના રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયા હતા? તો કે પોંગ ડેમ અભયારણ્ય. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આ પક્ષીઓનું મૃત્યુ વાયરલ અથવા બેક્ટેરિયલ ડિસીઝના કારણે થયું હતું. મૃત્યુ પામેલા 95 પક્ષીઓ બાર-હેડેડ ગીઝ હતા, જેઓ દર વર્ષે શિયાળામાં સાઇબેરિયા અને મોંગોલિયામાંથી સ્થળાંતર કરતા હોય છે. પોંગ ડેમને બિયાસ ડેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં પાકિસ્તાની મહિલાઓ માટે મલાલા યુસુફઝઈ સ્કોલરશિપ એક્ટ કયા દેશ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? તો કે અમેરિકા. મલાલા યુસુફઝઈ સ્ત્રી શિક્ષણ માટે કાર્ય કરતા પાકિસ્તાનના વતની છે. તેઓ સૌથી નાની વયે નોબેલ પુરસ્કાર મેળવેલ વ્યક્તિ છે. તેઓ મહિલા શિક્ષણ માટે તાલિબાનો સામે લડ્યા હતા. મલાલા યુસુફઝઈના જન્મદિવસ 12 જુલાઈને યુનાઇટેડ નેશન્સ દ્વારા મલાલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગળ છે વિકિલીક્સના સ્થાપક કોણ છે? તો કે જુલિયન અસાન્જે. તાજેતરમાં સાયક્લોન યાસા કયા દેશ પર ત્રાટક્યું હતું અને હોનારત સર્જી હતી? તો કે ફિજી. આઈસ એજ વુલી ગેંડાના અવશેષો તાજેતરમાં કયા દેશમાંથી મળી આવ્યા હતા? તો કે રશિયા. આઈસ એજ વુલી ગેંડાના અવશેષો રશિયાની તિર્ખેત્યા નદીના કાંઠે મળી આવ્યા હતા. માય યર્સ વિથ રાજીવ ટાઈમ્સ એન્ડ ટ્રેજેડી પુસ્તકના લેખક કોણ છે? તો કે વજાહત હબીબુલ્લા. શ્રી વજાહત હબીબુલ્લાએ આ પુસ્તકમાં બાબરી મસ્જિદ, બોફોર્સ, લિટ્ટે વિદ્રોહ અને શાહબાનો કેસનો ઉલ્લેખ કર્યો છે. દક્ષિણ એશિયાની ફાર્મા રાજધાની તથા ભારતની બલ્ક ડ્રગ રાજધાની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે તેલંગાણાનું કેપિટલ હૈદરાબાદ. વિશ્વનો સૌથી મોટો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પાર્ક ક્યાં સ્થાપવામાં આવી રહ્યો છે? તો કે હૈદરાબાદ ખાતે. યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે કયા રાજ્ય દ્વારા લોન્ચપેડ યોજના શરૂ કરવામાં આવી? તો કે મધ્યપ્રદેશ. કોચી મેંગલોર કુદરતી ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. દેશના સૌપ્રથમ માઇગ્રન્ટ સેલનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો હતો? તો કે સુરત. સ્ટેટમેન્ટ ઓન ક્લાઇમેટ ઓફ ઇન્ડિયા 2020 રિપોર્ટ તાજેતરમાં કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો? તો કે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ. ભારતીય હવામાન વિભાગ અનુસાર 2020 એ વર્ષ 2001ની પછી 8મા ક્રમનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ ભારતીય હવામાન વિભાગ કાર્યરત છે. કલકત્તા, દિલ્હી, ચેન્નઈ, મુંબઈ, નાગપુર અને ગુવાહાટી ખાતે ભારતીય હવામાન વિભાગની પ્રાદેશિક કચેરીઓ આવેલી છે. મલાકા સ્ટ્રેટ, અરબ સાગર, બંગાળની ખાડી, પશ્ચિમ અખાત વગેરે ભારતીય હવામાન વિભાગની દેખરેખ હેઠળ છે. આગળ વધીને ચીનની કંપની અલીબાબાના સ્થાપકનું નામ જણાવવાનું છે? તો કે જેકમા. તાજેતરમાં વિશ્વના કયા ત્રીજા સૌથી મોટા ચોખાના નિકાસકાર દેશે ભારત પાસેથી ચોખા ખરીદવાનું શરૂ કર્યું? તો કે વિયેતનામ. દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન ક્યાં બની રહ્યું છે? તો કે કેવડિયા કોલોની ખાતે. ટેસ્ટ ક્રિકેટમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા અમ્પાયરનું નામ જણાવવાનું છે? તો કે ક્લેર પોલોશક. ક્લેર પોલોશક ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની સિડની ખાતે રમાયેલી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ચોથા અમ્પાયરની ભૂમિકા ભજવી હતી. વન ડે ક્રિકેટમાં પણ સૌપ્રથમ અમ્પાયરિંગ કરનાર મહિલા ક્લેર પોલોશક જ છે. ગેસની ગ્રીડ ઊભી કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો કે ગુજરાત. કયા દેશમાં કુશળ કામદારો મોકલવા માટે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી? તો કે જાપાન. ભારત અને જાપાન વચ્ચે એમઓયુ મુજબ લાયક ભારતીય કામદારો જાપાનમાં 14 નિર્દેશિત ક્ષેત્રમાં કામ કરી શકે છે. તાજેતરમાં કઈ યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળ સંશોધનકારોની ટીમે આફ્રિકન હાથીઓ પર સર્વેક્ષણ હાથ ધર્યું હતું? તો કે ઓક્સફર્ડ યુનિવર્સિટી. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ આફ્રિકન હાથીઓના સર્વેક્ષણ માટે સેટેલાઇટ ઇમેજીસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. આગળ છે આગ અને તેની સાથે સંકળાયેલા જોખમોને આવરી લેવા માટે ભારત ગૃહ રક્ષા પોલિસી કોના દ્વારા રજૂ કરવામાં આવશે? તો કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે IRDAI દ્વારા. વિદ્યાર્થીઓના સ્કૂલ બેગનું વજન ઘટાડવા માટે દિલ્હી સરકારે કઈ નીતિની જાહેરાત કરી? તો કે દિલ્હી સ્કૂલ બેગ નીતિ. અહીં દિલ્હી સરકારની સ્કૂલ બેગ નીતિ અનુસાર ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓના સ્કૂલ બેગનું વજન તેમના શરીરના વજનના 10% કરતાં વધારે ન હોવું જોઈએ. આગળ છે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ રિપોર્ટ તાજેતરમાં કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો કે વર્લ્ડ બેંક. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ રિપોર્ટ અનુસાર વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ
ભારત તેના પ્રથમ તકનીકી મંદીના તબક્કે આવી રહ્યું છે. જ્યારે જીડીપી વૃદ્ધિ સતત 2 ક્વાર્ટર અથવા તેના કરતાં વધુ સમય સુધી નકારાત્મક હોય છે, ત્યારે તે સમયને તકનીકી મંદીનો તબક્કો કહેવામાં આવે છે. ભારતમાં એપ્રિલથી જૂન ક્વાર્ટરની વચ્ચે જીડીપી 23.9% ઘટ્યું હતું, એટલે કે નેગેટિવ હતું, અને જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે જીડીપી 7.5% સુધી નેગેટિવ રહ્યું હતું. આથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં જીડીપીની વૃદ્ધિ સતત 2 ક્વાર્ટર સુધી નકારાત્મક રહી. આમ ભારત તકનીકી મંદીના તબક્કામાં છે. આગળ છે પશ્ચિમ બંગાળના આંતર જળમાર્ગ સુધારવા માટે વર્લ્ડ બેંક સાથે કેટલા રૂપિયાની લોન માટે હસ્તાક્ષર થયા? તો કે $105 મિલિયન. સ્વાસ્થ્ય વાયુ નામનું વેન્ટિલેટર ભારતની કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? તો કે ધ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, એટલે કે CSIR. દેશી રમકડાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ટોયકેથોન 2021ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન શ્રી રમેશ પોખરિયાલ અને કાપડ અને મહિલા બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા. આગળ છે ભારતીય ઉદ્યોગમાં ગુણવત્તા અને ઉત્પાદકતા વધારવા માટે તાજેતરમાં ઉદ્યોગ મંથનનું આયોજન કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે? તો કે DPIIT, એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. યમુના નદીમાં કયા રસાયણનું પ્રમાણ વધવાને કારણે તેના અભ્યાસ માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે એમોનિયા નાઇટ્રોજન. યમુના નદીમાં એમોનિયા નાઇટ્રોજનની માત્રા ઘટાડવા માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એટલે કે CPCB દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, એટલે કે NSO અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા ઘટવાનો અંદાજ છે? તો કે 7.7%. તાજેતરમાં અમેરિકાના સંસદ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસા કરી હતી. અમેરિકાનું સંસદ ભવન કયા શહેરમાં આવેલું છે? તો કે વોશિંગ્ટન DC. રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો કે 7 થી 13 જાન્યુઆરી. તાજેતરમાં સુપ્રસિદ્ધ શ્રી સત્યા પોલનું નિધન થયું હતું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો કે ફેશન ડિઝાઇનિંગ. યુટ્યુબ તરફથી ડાયમંડ એવોર્ડ મેળવનાર એકમાત્ર ભારતીય સિંગરનું નામ જણાવવાનું છે? તો કે નેહા કક્કર. ભારતીય રિઝર્વ બેંક સુપરવાઇઝરી કોલેજો અંગે કેન્દ્રીય બેંકના ડિરેક્ટરોને સલાહ આપવા માટે કોની અધ્યક્ષતા હેઠળ તાજેતરમાં એક સલાહકાર પરિષદની રચના કરી હતી? તો કે NS વિશ્વનાથ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિદેશોમાં રહેલી ભારતીય બેંકો પર નજર રાખવા માટે સુપરવાઇઝરી કોલેજોની સ્થાપના કરી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ICICI બેંક, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક નામની 6 બેંકો માટે સુપરવાઇઝરી કોલેજોની સ્થાપના કરવામાં આવી હતી. PMC બેંક કૌભાંડ બાદ કેન્દ્ર સરકારે સુપરવાઇઝરી કોલેજોની શરૂઆત કરી હતી. સબરીમાલા રેલ પ્રોજેક્ટનો ખર્ચ કોના દ્વારા વહેંચવામાં આવશે? તો કે કેરળ સરકાર અને કેન્દ્ર સરકાર. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોણ ચૂંટાઈ આવ્યા? તો કે સંજય કપૂર. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનની સ્થાપના 1951માં થઈ હતી અને તેનું મુખ્ય મથક ચેન્નઈ ખાતે આવેલું છે. ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો કે આશીષ પેઠી. વિશ્વના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં તાજેતરમાં પ્રથમ નંબરે કોને સ્થાન લીધું છે? તો કે ટેસ્લાના CEO એલન મસ્કે. એલન મસ્ક સ્પેસએક્સના સંસ્થાપક છે. આગળ વાત કરીએ તો રેની અબ્રાહમ એવોર્ડ 2021 માટે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવી? તો કે નેફ્રોલોજિસ્ટ શ્રી ડોક્ટર વિનીત મિશ્રા. આગળ છે તો કે વર્ષ 1993માં તમિલનાડુ કિડની રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત રેની અબ્રાહમ એવોર્ડને દર વર્ષે તબીબી વ્યવસાયિકો દ્વારા તેમની વ્યક્તિગત ક્ષમતામાં કિડની રોગોથી પીડિત વંચિત લોકો માટે કરવામાં આવેલા પ્રયત્નોને માન્યતા આપવા માટે એનાયત કરવામાં આવે છે. કયા કેન્દ્ર મંત્રાલયે લોંગિટ્યુડનલ એજિંગ સ્ટડી ઓફ ઇન્ડિયા, એટલે કે LASI અહેવાલ રજૂ કર્યો હતો? તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. હવે કેટલાક વોલેન્સની વાત કરીએ તો ફેમ ઇન્ડિયા અને એશિયા પોસ્ટના સર્વેમાં તાજેતરમાં ગુજરાતના કયા સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે શ્રી CR પાટીલ અને વિનોદ ચાવડા. વર્ષ 2021નું ગુજરાત સરકારનું કેલેન્ડર કઈ થીમ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું? તો કે સહેલાણીઓનું સ્વર્ગ ગુજરાત. ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનો 3ય દીક્ષાંત સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં કયા ટીચર્સ ટ્રેનિંગ પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો કે અંગીરા.
મત્સ્ય ઉદ્યોગ અને પ્રવાસન મંત્રી શ્રી જવાહર ચાવડાએ તાજેતરમાં માણાવદરની કઈ નદી પર રિવરફ્રન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું? તો કે ખારો નદી. ધુમલીના સ્થાપત્યો પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું? તો કે વીરદેવસિંહ જેઠા. ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં કયા નવા જસ્ટિસને ચીફ જસ્ટિસ વિક્રમનાથે શપથ ગ્રહણ કરાવ્યા? તો કે વિનીત કોઠારીને. ગુજરાતના ઉદ્યોગોને વધુ વેગ મળે તે માટે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન એટલે કે FIIA દ્વારા ગુજરાતના કયા સ્થળે ઉદ્યોગકારોની ચિંતન શિબિર યોજવામાં આવી હતી? તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના કયા વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું? તો કે www.mmuy.gujarat.gov.in. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી સાથે ડોક્ટરલ રિસર્ચ સહિતના અભ્યાસક્રમ માટે MOU કર્યા છે? તો કે ગુજરાત યુનિવર્સિટી. કેન્દ્ર સરકારે તાજેતરમાં કચ્છના કયા પ્રાણીને દુર્લભ જાતિ જાહેર કરી? તો કે હેણોતરા પ્રાણી. તાજેતરમાં કોના દ્વારા LPG રિફિલ બુકિંગ માટે મિસ કોલ સુવિધા શરૂ કરવામાં આવી? તો કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન. કર્નલ નરેન્દ્ર કુમારનું તાજેતરમાં અવસાન થયું હતું. તેઓએ કયા ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી? તો કે ઓપરેશન મેઘદૂત. એગ્રી હેકાથોન 2020નું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે શ્રી નરેન્દ્રસિંહ તોમર. ટ્રાઇફેડ કયા રાજ્યમાં ટ્રાઇફેડ પાર્ક સ્થાપશે? તો કે મધ્યપ્રદેશ. માનવ વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન એડવાઇઝરીને મંજૂરી કોના દ્વારા આપવામાં આવી હતી? તો કે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ. પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની ઓપરેશનલ માર્ગદર્શિકાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ખેલો ઇન્ડિયા આઈસ હોકી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો કે કારગિલમાં. CISFના નવા ડીજી તરીકે તાજેતરમાં કોણે ચાર્જ સંભાળ્યું? તો કે સુબોધ કુમાર જયસ્વાલ. તાજેતરમાં કેટલામો કલકત્તા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો? તો કે 26મો. ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ તાજેતરમાં કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો? તો કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે FAO. ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ક્યારથી જાહેર કરવામાં આવે છે? તો કે વર્ષ 1996થી. આગળ છે તાજેતરમાં ઇન્ડોનેશિયાની કઈ એરલાઇન્સનું વિમાન દરિયામાં ક્રેશ થઈ ગયું હતું? તો કે વિજયા એરલાઇન્સ. ગુજરાતમાં ભારતીય કિસાન સંઘના સંસ્થાપકનું તાજેતરમાં નિધન થયું હતું. તેમનું નામ જણાવવાનું છે? તો કે જીવનભાઈ પટેલ. જીવનભાઈ પટેલે ગુજરાતમાં કિસાન સંઘની સ્થાપના કરી હતી. તેઓનું અવસાન અમદાવાદ નજીક આવેલા દેવનગર ગામ ખાતે થયું હતું. આગળ છે અમેરિકી સંસદના સ્પીકરનું નામ જણાવવાનું છે? તો કે નેન્સી પેલોસી. ભારત ડાયનેમિક્સ લિમિટેડે તાજેતરમાં કઈ યુરોપિયન ડિફેન્સ કંપની સાથે એર ડિફેન્સ સિસ્ટમ માટે હસ્તાક્ષર કર્યા? તો કે થેલ્સ. બરાબર. આગળ છે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે કોની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે? તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં. આ સમિતિના સભ્યોમાં પ્રતિષ્ઠિત નાગરિકો, ઇતિહાસકારો, લેખકો, નિષ્ણાંતો, નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારના સભ્યો તેમજ આઝાદ હિન્દ ફ્રન્ટ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્વિટર દ્વારા તાજેતરમાં કયા વૈશ્વિક નેતાનું એકાઉન્ટ કાયમ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું? તો કે ડોનાલ્ડ ટ્રમ્પ. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કરે છે? તો કે અનુચ્છેદ 217 અંતર્ગત. ભારતમાં વર્તમાનમાં 25 હાઈકોર્ટ આવેલી છે. કોલકાતા હાઈકોર્ટ ભારતની સૌથી જૂની હાઈકોર્ટ છે. હવે તમારે મને અહીં જણાવવાનું છે કે સૌથી લેટેસ્ટ હાઈકોર્ટ કઈ છે. આગળ છે કોલસાની ખાણો માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? તો કે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા. ભારત વર્તમાનમાં તેની જરૂરિયાતની 72% વીજળી કોલસામાંથી ઉત્પન્ન કરે છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ અંતર્ગત કોઈ કંપનીને કોલસાની ખાણ શરૂ કરવા 19 જેટલી મંજૂરીઓ એક સાથે મળી જશે. આગળ વધીએ. તાજેતરમાં શ્રી કેસરીસિંહનું નિધન થયું હતું. તેઓ કયા શહેરના રેન્જ આઈજી હતા? તો કે અમદાવાદ. બ્લડ ફ્લૂ એ શેનાથી ફેલાતો રોગ છે? તો કે વાયરસ. બ્લડ ફ્લૂ એ એવિયન ઇન્ફ્લુએન્ઝા અથવા એવિયન ફ્લૂ તરીકે પણ ઓળખાય છે. તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીશ્રીની પત્નીનું અવસાન માર્ગ અકસ્માતમાં થયું હતું? તો કે શ્રીપદ યશો નાયક. શ્રીપદ યશો નાયક સંરક્ષણ તેમજ આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતથી ઇંગ્લેન્ડ જઈ રહેલા કયા જહાજને હિટલરે ડૂબાડી દીધું હતું, જેમાંથી તાજેતરમાં 14 અબજની ચાંદી મળી છે? તો કે SS ગેરસોપો જહાજ.
આગળ છે પૃથ્વી પર જીવજંતુઓની વસ્તી ઝડપી દરે ઘટી રહી છે. પૃથ્વી પર દર વર્ષે 2% જીવજંતુઓ ઓછા થઈ રહ્યા છે. તેના માટે કયો શબ્દ વપરાય છે? તો કે ઇન્સેક્ટ એપોક્લિપ્સ. ઇન્સેક્ટ એપોક્લિપ્સ માટે જવાબદાર પરિબળો જંતુનાશકો, વાતાવરણમાં ફેરફાર, પ્રકાશ પ્રદૂષણ, હર્બિસાઇડ્સ, આક્રમક પ્રજાતિઓ, જમીનના ઉપયોગમાં ફેરફાર, સઘન કૃષિ વગેરેનો સમાવેશ થાય છે. ગ્લોબલ ઇબોલા વેક્સિન સ્ટોકપાઇલની સ્થાપના તાજેતરમાં કઈ 4 આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા કરવામાં આવી હતી? તો કે WHO, મેડિસિન સાન્સ ફ્રોન્ટિયર્સ, ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટીઝ અને યુનિસેફ. અહીં WHO, MSF, IFRC અને યુનિસેફના 4 ગ્રુપોને સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ કોઓર્ડિનેટિંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. યુનિસેફ ઇન્ટરનેશનલ કોઓર્ડિનેટિંગ ગ્રુપ વતી ગ્લોબલ ઇબોલા વેક્સિન સ્ટોકપાઇલનું સંચાલન કરશે. આગળ છે તાજેતરમાં US દ્વારા કયા દેશને સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમ તરીકે નામાંકિત કર્યો છે? તો કે ક્યુબા. વર્તમાનમાં ઈરાન, સિરિયા અને નોર્થ કોરિયા સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમમાં સમાવેશ દેશો છે. ટેસ્લા કે જે ઇલોન મસ્કની કંપની છે તે ભારતમાં કયા સ્તરે તેનું R&D યુનિટ શરૂ કરશે? તો કે બેંગલુરુ. બરાબર. હવે ટેસ્લા ઇન્ડિયાની વાત કરવામાં આવે તો તેમાં વૈભવ તનેજા, વેંકટ રંગમ શ્રીરામ અને ડેવિડ ફેસ્ટનની MD પદે વરણી કરવામાં આવી છે. તાજેતરમાં કયા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બીજી વખત ઇમ્પીચમેન્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી? તો કે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકામાં 2 વાર મહાભિયોગનો સામનો કરવાવાળા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા. કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન શ્રી પ્રકાશ જાવડેકરે તાજેતરમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યપ્રાણી અભયારણ્યોનું મેનેજમેન્ટ અસરકારકતા મૂલ્યાંકન અહેવાલ બહાર પાડ્યો છે? તો કે 146. આ અહેવાલ તેના પ્રકારનો દેશનો પ્રથમ છે. દેશમાં વન્યપ્રાણીઓ માટે 903 સુરક્ષિત ક્ષેત્રો છે. આ વિસ્તારો કુલ ભૌગોલિક ક્ષેત્રના 5%નો વિસ્તાર આવરે છે. ક્લાસ પ્લસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તાજેતરમાં કોઈ નિમણૂક કરવામાં આવી? તો કે સૌરવ ગાંગુલી. આગળ છે કે જાપાનની કઈ મલ્ટીનેશનલ કંપની વારાણસીમાંથી કપડાં માટેનો કાચો માલ ખરીદશે? તો કે યુનિકોલ. તાજેતરમાં કયા રાજ્યમાં ચેરી બ્લોસમ માઓ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે મણિપુર. બિમસ્ટેકના નવા સેક્રેટરી જનરલ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો કે તેનજીન લેકફલની. બિમસ્ટેકનું પૂરું નામ થશે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ કોઓપરેશન. આગળ વધીએ. હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની રચના તાજેતરમાં કોની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી? તો કે શહેરી બાબતોના મંત્રાલયના અધિક સચિવની અધ્યક્ષતામાં. વિલ્યુ ચિન્સ્કી વોટરફોલ કયા દેશમાં આવેલું છે? તો કે રશિયા. વિલ્યુ ચિન્સ્કી વોટરફોલને શિયાળામાં જાર આઈસિકલ તરીકે ઓળખવામાં આવે છે. આ વોટરફોલ રિંગ ઓફ ફાયરનો ભાગ છે. આગળ વધીએ તો આતંકવાદ સામે લડવા માટે ભારતે UNSCમાં કેટલા મુદ્દાનો એક્શન પ્લાન રજૂ કર્યો? તો કે 8 મુદ્દાનો એક્શન પ્લાન. વિદેશ પ્રધાન S જયશંકરે તાજેતરમાં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલને સંબોધન કર્યું હતું. ટીવી ચેનલોના ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એટલે કે TRPને વધુ પારદર્શક બનાવવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી? તો કે પ્રસાર ભારતીના CEO શશી શેખર વેમ્પતિની અધ્યક્ષતામાં. ભારતની કઈ કંપની બ્રાઝિલને કોવિડ-19ની રસી કોવેક્સિન પહોંચાડશે? તો કે ભારત બાયોટેક. રિલાયન્સ ફાઉન્ડેશને બનાવેલા મધ્યાહન ભોજન રસોઈ ઘરનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે જામનગર. મહીસાગરની દૂધસાગર ડેરીના ચેરમેન પદે તાજેતરમાં કોની વરણી કરવામાં આવી? તો કે અશોકભાઈ ચૌધરી. દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન પદે શ્રી અમૃતભાઈ દેસાઈની વરણી કરવામાં આવી છે. કયા જિલ્લાના આદિવાસી ભાઈ બહેનોમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન દેવચકલી એટલે કે દેવલીને પકડીને ઘી ગોળ ખવડાવી વર્ષ ફળ જોવાની અનોખો પરંપરા જોવા મળે છે? તો કે અરવલ્લી જિલ્લામાં. આ પ્રકારની પરંપરા મુખ્યત્વે અરવલ્લી જિલ્લાના 4 જેટલા ખાસ આદિવાસી વસ્તી ધરાવતા ભિલોડા, મેઘરજ, શામળાજી તાલુકામાં જોવા મળે છે. ગુજરાતમાં કયા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી? તો કે જામનગર. જામનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવામાં આવશે.
આ મ્યુઝિયમનું નામ પૂર્વ રાજવી અને વિખ્યાત ક્રિકેટર શ્રી સર જામરંજીતસિંહ પરથી રાખવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ જામનગરમાં 3600 ચોરસ કિમી વિસ્તારમાં ₹15 ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ મ્યુઝિયમનું નિર્માણ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ મ્યુઝિયમમાં ગુજરાતના રમતવીરોની સિદ્ધિઓ, સુવર્ણચંદ્રકો, ટ્રોફી સાથેનું સ્મૃતિ ભવન બનાવવામાં આવશે. આગળ છે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ માટે એન્જિનિયરિંગ સોલ્યુશન માટે કોલેબકેટ સોફ્ટવેર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો કે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE દ્વારા. આગળ છે પ્રખ્યાત સામાજિક કાર્યકર શ્રી ડી પ્રકાશ રાવનું તાજેતરમાં કયા સ્થળે નિધન થયું? તો કે કટક ખાતે. પ્રખ્યાત સામાજિક કાર્યકર શ્રી ડી પ્રકાશ રાવને વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. કટકમાં તેઓની સાધારણ ચાની સ્ટોલ હોવા છતાં તેમણે ઝૂંપડપટ્ટીના બાળકોને મફત શિક્ષણ આપવા માટે નાણાકીય શાળા ચલાવી હતી. આગળ છે ડિજિટલ ધિરાણને પ્રોત્સાહિત કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં કોની અધ્યક્ષતામાં એક વર્કિંગ ગ્રુપ પેનલની રચના કરી હતી? તો કે RBIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જયંતકુમાર દસની અધ્યક્ષતામાં. તાજેતરમાં કોના દ્વારા ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ એટલે કે FSR જાહેર કરવામાં આવ્યો હતો? તો કે RBIની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા. બરાબર. હવે RBI તાજેતરમાં FSR એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ ડિસેમ્બર 2020 માટે જાહેર કર્યો હતો. આ FSRનો 22મો અંક છે. RBI દ્વારા જારી કરવામાં આવેલા FSR અનુસાર શેડ્યુલ કોમર્શિયલ બેંકોનો ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ ગુણોત્તર સપ્ટેમ્બર 2021 સુધીમાં 13.5% વધી શકે છે. FSR અનુસાર નેટ નોન પરફોર્મિંગ એસેટ અને ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ પ્રથમવાર મે 2010માં રજૂ કરવામાં આવ્યું હતું. પછી 2010માં રજૂ કરવામાં આવ્યું હતું. તે દર વર્ષે જૂન અને ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવે છે. રઘુરામ રાજન સમિતિએ વર્ષ 2008માં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલનો વિચાર રજૂ કર્યો હતો. કેન્દ્રીય નાણામંત્રી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. આગળ છે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડને COVID-19ના કારણે અમેરિકાના અર્થતંત્રને બચાવવા કેટલા રૂપિયાના મહા પેકેજની તાજેતરમાં જાહેરાત કરી? તો કે $1.9 ટ્રિલિયન. આગળ છે સશસ્ત્ર દળોએ સેવાનિવૃત્ત સૈનિકોના માનમાં કયા દિવસે ઉજવણી કરી હતી? તો કે 14 જાન્યુઆરી 2021. 14 જાન્યુઆરીને આર્મ ફોર્સિસ વેટરન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2021માં 5મો આર્મ ફોર્સિસ વેટરન્સ ડે ઉજવવામાં આવ્યો. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો તાજેતરમાં કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો કે 75મો. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક વૈધાનિક સંસ્થા છે જે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ કાર્યરત છે. સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ પદેથી તાજેતરમાં કોણે રાજીનામું આપ્યું હતું? તો કે દુષ્યંત દવે. આગળના કેટલાક વલણની વાત કરવામાં આવે તો અમૃત ખેડૂત બજાર હેઠળ ગુજરાતનું પહેલું પ્રાકૃતિક બજાર કયા જિલ્લામાં ખોલવામાં આવ્યું? તો કે ભાવનગર. ચંદ્રયાન 2 મિશનના વિભાગમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદગી પામેલા ગુજરાતની દીકરીનું નામ જણાવવાનું છે? તો કે ત્વિષા ચૌધરી. ઉર્જા બચતમાં સમગ્ર દેશમાં કયું રેલવે ડિવિઝન પ્રથમ ક્રમે આવ્યું? તો કે ભાવનગર રેલવે ડિવિઝન. ગુજરાત સરકારે કરુણા અભિયાન 2021 કયા સમયગાળા દરમિયાન શરૂ કર્યું? તો કે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી. ગવેડા પક્ષીઓની સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર શું છે? તો કે 1962. ગુજરાત એસટી બસ નિગમને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રોડ સેફ્ટી એવોર્ડ કોના હસ્તે એનાયત કરવામાં આવ્યો? તો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીના હસ્તે. ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020-25 અંતર્ગત કઈ યુનિવર્સિટીને નોડલ સેન્ટર તરીકે તાજેતરમાં મંજૂરી આપવામાં આવી? તો કે વડોદરાની પારુલ યુનિવર્સિટી. તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીને દેશી ગાયના શ્રેષ્ઠ અવદાન માટે શ્રેષ્ઠ નસ્લ રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો? તો કે દાંતીવાડા યુનિવર્સિટીને. કોના દ્વારા ભારતીય ભાષાઓમાં મફત ડોમેન નામની બુકિંગ સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે? તો કે નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એટલે કે નિક્સી. નિક્સી કેટલી અધિકૃત ભારતીય ભાષાઓમાં મફત ડોમેન નામની બુકિંગ સુવિધા પ્રદાન કરશે? તો કે 22. કેન્દ્ર સરકારે તાજેતરમાં
એજીએમયુટીની સાથે કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઓલ ઇન્ડિયા સર્વિસ કેડરના અધિકારીઓના જોડાણની ઘોષણા કરી? તો કે જમ્મુ અને કાશ્મીર. એજીએમયુટી કેડરને અન્ય કઈ કેડર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ કેડર. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા તેમના કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવા માટે પ્રતિદિન 2 GB ડેટા આપવાની જાહેરાત કરવામાં આવી હતી? તો કે તમિલનાડુ. તાજેતરમાં ભારતની કેટલી મહિલા પાયલોટે દુનિયાના સૌથી લાંબા હવાઈ માર્ગ નોર્થ પોલ પર ઉડાન ભરી હતી? તો કે 4. દુનિયાના સૌથી લાંબા હવાઈ માર્ગ નોર્થ પોલ પર ભારતીય મહિલા પાયલોટના દળનું નેતૃત્વ કરનાર કમાન્ડરનું નામ જણાવો? તો કે કેપ્ટન જોયા અગ્રવાલ. દુનિયાના સૌથી લાંબા હવાઈ માર્ગ નોર્થ પોલ પર પ્રવાસ કરનાર ભારતીય મહિલા પાયલોટનું દળ ભારતના કયા એરપોર્ટ પર પહોંચ્યું હતું? તો કે બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ પર. કોવિન એ મોબાઈલ એપ્લિકેશન છે, તેનું પૂરું નામ શું છે? તો કે કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. આસામના કયા શહેરમાં તાજેતરમાં મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને મફત મુસાફરી પૂરી પાડવા ભ્રમણ સાથી યોજના શરૂ કરવામાં આવી હતી? તો કે ગુવાહાટી. તાજેતરમાં કયા સ્થળે પ્રથમવાર આઈસ ક્લાઇમ્બિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? તો કે લેહમાં. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં કયા દેશ સાથે વૈજ્ઞાનિક અને તકનીકી સહકાર માટેના એમઓયુને મંજૂરી આપી હતી? તો કે યુએઈ. કયા દેશમાં કાર મુક્ત શહેર ધ લાઇન આકાર પામશે? તો કે સાઉદી અરેબિયા.